નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના શહેરમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા વાઘરેજ ટાઇલ્સ ડેમની મુલાકાત લેવા માટે આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાણાકીય મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યકક્ષાની મંત્રીએ પહોંચ્યા હતા। ગણદેવી તાલુકાની જીવાદોરી સમાન વધુ એક ડેમ તૈયાર કરવામાં આવ્યો છે। વાઘરેજ ડેમ કાવેરી નદી ઉપર તૈયાર થઈને હવે ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે। એ પહેલા જ આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી સી.આર. પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી કનુભાઈ દેસાઈએ વાઘરેજ ડેમની મુલાકાત લીધી હતી। આ ડેમ બનાવવાથી બિલીમોરા અને આસપાસના આવેલા 11થી વધુ ગામોના આનો ફાયદો થશે। દરિયામાં મીઠું પાણી જતું અટકશે અને કાંઠા વિસ્તારમાં જે પૂરની પરિસ્થિતિ આવતી હતી એના ઉપર પણ મહદઅંશે કાબુ મેળવવામાં આવશે। સાથે જ મુંબઈ અમદાવાદ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી મુલાકાત લીધી હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આવ્યા હતા। નમસ્કાર મિત્રો, આજે નવસારી મુકામે माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब 12 साल 2 मिशन कार्यक्रम में एना अंतर्गत सौ सीनियर सिटीजन और इंडस्ट्री सौ आगेवानों ने मळवा माटेनो कार्यक्रम केंद्र सरकार द्वारा और राज्य सरकार द्वारा अहीं करवामां आव्यो हतो। एमां बिहारना सांसद डॉक्टर संजय जयस्वाल विशेष रूपे मार्गदर्शन आपवा माटे पधार्या हता। राज्य सरकारना कैबिनेट मंत्री श्री कनुभाई देसाई एमने पण मार्गदर्शन माटे ए पण आव्या हता। आजना कार्यक्रम में श्री नरेशभाई पटेल पण उपस्थित छे। ए आजे विकासना कामों आखा देश में थया छे, जेमां नवसारी पण खूब मोटो भाग एने पण मळ्यो छे। अना अनेक स्थलोए अमे आजे मुलाकात लीधी छे। हवे पूर्णा डेमनी मुलाकात पहेला लीधी, પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજે કરીએ છીએ અને મેડિકલ કોલેજ જે નવસારીમાં બની છે એની પણ મુલાકાત લઈને હવે વાઘરેજ ડેમ જે લગભગ 100% પૂરો થયો છે અને થોડા દિવસમાં એને ખુલ્લો મૂકવામાં આવશે, તો એની પણ મુલાકાત લીધા પછી આખા દેશમાં સૌથી મહત્ત્વનું જે બુલેટ ટ્રેન જે સુરતથી બિલીમોરા વચ્ચે ચાલુ થવાની છે એનું કામ પણ ક્યાં સુધી પહોંચે છે અને નિરીક્ષણ માટે આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ। મને લાગે છે કે આપણે ખૂબ નસીબવાન છીએ કે સુરતથી બિલીમોરા બંને નવસારી સંસદીય મત વિસ્તારનો વિસ્તાર છે અને એમાં પહેલી બુલેટ ટ્રેન ચાલુ થવાની છે એ આપણા માટે ગર્વની વાત છે। અને એ પ્રોજેક્ટ ઝડપમાં આગળ વધે, મુંબઈથી દિલ્હી સુધી આ ટ્રેન ઝડપમાં ચાલુ થઈ જાય કે મુંબઈથી અમદાવાદ સુધીનો પહેલો ફેઝ ચાલુ થાય, એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ पूरा प्रयत्न કરી રહ્યા છે। કામ ખૂબ ઝડપમાં આમાં ખૂબ સારી ક્વોલિટી સાથે બની રહ્યું છે એનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે। દાંડી પ્રવાસને લઈને આપણે આહવાન કર્યું છે। મેં દાંડી પ્રવાસ માટે પણ કહ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નિર્દેશથી લગભગ કેન્દ્ર સરકારમાંથી 150 કરોડ રૂપિયા ફાળવીને જે દાંડી મહાત્મા ગાંધીજીનો જેમનો સત્યાગ્રહ અને સવિનય કાનૂન ભંગની લડાઈ એના માટે સૌથી મહત્ત્વનો ઐતિહાસિક બનાવ છે અને એટલા જ માટે દાંડીનું અનેરું મહત્ત્વ છે। તો ત્યાં જે રીતે એનું ડેવલપ થયું છે એ જોવા માટે લોકો જાય અને નવસારીના લોકો પણ દર શનિ રવિમાં જ્યારે અનુકૂળ હોય ત્યારે ફેમિલી સાથે જાય, બાળકોને પણ લઈને જાય એવું મેં આહવાન કર્યું છે। મને વિશ્વાસ છે કે આ એક પર્યટનનું સ્થળ બને, દેશ અને વિદેશમાંથી લોકો પણ ત્યાં જોવા આવે અને લોકો જે જોવા જશે એ સોશિયલ મીડિયા પર નાખશે, એનાથી પ્રચાર થશે એવું મેં એમને વિનંતી કરી છે। મારા આપના માધ્યમથી બધા જ લોકોને વિનંતી છે કે એમણે દાંડીની મુલાકાત લેવી જોઈએ। જે રીતે મોદી સાહેબે દાંડીને ડેવલપ કરી આપી છે તો એનો પ્રચાર અને પ્રસાર પણ થવો જોઈએ। ધન્યવાદ। ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે તમે વાત કરી, નવસારી ગ્રોથ બનવા જઈ રહ્યું છે। જો ચેમ્બર ઓફ કોમર્સનું કામ જ છે કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધારો, એટલા જ માટે મેં ચેમ્બર ઓફ કોમર્સના જૂના અને નવા બધા જ સાથીઓને એમને ટકોર કરી છે કે ચેમ્બરનું કારણ, ચેમ્બરનો ઉપયોગ એને જે મેન્ડેટ હોય છે કે ઇન્ડસ્ટ્રીના હિત માટે કોઈ નીતિ સરકારમાં એને નુકસાન કરતી હોય તો એની રજૂઆત કરવા માટે એમણે જવું જોઈએ કે જ્યારે આવનારા દિવસોમાં નવસારીમાં PM મિત્રા પાર્ક ડેવલપ થઈ રહ્યું છે, એનું કામ લગભગ દિવાળી પછી ચાલુ થઈ જશે। એવા સંજોગોમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવવાની છે ત્યારે નવસારીના ચેમ્બરની જવાબદારી વધે છે અને એમણે આવા જે કામો ઇન્ડસ્ટ્રી માટેના હિતના કામોને પ્રાધાન્ય આપવું જોઈએ એવી વિનંતી કરી છે।